જવા દો સીધી આવું બરાબર જવા દો એની સીધી અંદર અને પેલા તું તાર રહી ગીરા તું આમ જા હા તો થોડો ઓમાં આ રહી જગ્યા રહી જવા દે અંદર લખી દે ગીરા અધ્ધર ચડાવો ને અધ્ધર ચડાવો ને હા બરોબર ચડાવો ને અધ્ધર દાદાજી બાદ લે અરે પેલી કાઢી લેવા લીધા છકરીઓ તો પહેલા લેવા લીધા જય માતાજી જય માતાજી જવા દો સીધી આવું બરાબર જવા દો એની સીધી અંદર અને પેલા અમરે તું તાર રહી ગીરા તું આમ જા હા તો થોડો ઓમાં આ રહી જગ્યા રહી જવા દે અંદર લખી દે ગીરા અધ્ધર ચડાવો ને અધ્ધર ચડાવો ને હા બરોબર ચડાવો ને અધ્ધર દાદાજી બાદ લે અરે પેલી કાઢી લેવા લીધા છકરીઓ તો પહેલા લેવા જય માતાજી જય માતાજી આ ફાજલને આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ફોલો કર્યું ટ્વિટર ઉપર આવું પણ સાંભળ્યું સોશિયલ મીડિયામાં આવું ફરતું હતું એટલે એને આવું માફી માગવાની એટલે એને આ સમાજની માફી માગવાની અને એનો ખોટાવાળો પોસ્ટરોનું 24 માર્ચ હોળીના દિવસે એને એ પોસ્ટરોનું દહન કરવાનું લાઈવ વિડીયો કરીને બધાને બતાવવાનું જો કારણ કે એને સમાજની મા બેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરી એટલે કરો પછી પ્રધાનમંત્રીજી કીએ તે ફોલો કર્યા જોઈએ કરો તે તાર ફોલો ચાર ઇન્સ્ટાગ્રામમાં કરો ને ફેસબુકમાં કરો ને એક્સ તો ટ્વિટર જતું રહ્યું એક્સ ઉપર કરો જે હોય બધા ઉપર ફોલો કરો પણ એનો પોસ્ટર તમામ મિત્રોનું કહું છું કોઈ ડરવાની ગભરાવાની જરૂર નહીં તમારા મારા પાસે સજ ઈડીન સીડીન જેને જે આવવું હોય આપણા પાસે કોઈ સર આપણે સ્વમાનની લડત લડવાની ઇજ્જતની સન્માનની લડત લડવાની આપણી મા બેન દીકરીઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરી એ મા બેન દીકરીઓને એ સન્માન આપવી જોઈએ ત્યાં સુધી છોડવાની નહીં બિલકુલ સન્માનથી વાત કરવી જોઈએ પાટીદાર સમાજ શું એને શું ખબર 5 હાથ વર્ષથી પીપુડી વગાડીને પાટીદાર સમાજનો મતલબ શું એને ખબર હે પાટીદાર સમાજ કોણ હે આ સુરતની અંદર બંને રત્ન કલાકારોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું
કોઈ દાડો એની દર્દ પીડા જાણવા માટે નહીં જાય. આ મોંઘવારી, આ બેરોજગારી, આના મારના લીધે અને ખાલી સાંભળીએ, 2 દીકરા નાના 8-9 મહિના પહેલા જ લગ્ન થયા એક ભાઈના. અને એવા પરિવારમાંથી આવું પાટીદાર સમાજના અમને ફોટા જોઈને જ આપણું આમ કંપી ઉઠીએ. રત્ન કલાકાર એટલે શું? કોને રત્ન કલાકાર કહેવાય? રત્ન કલાકારમાં શું તાકાત હોય? જે પથ્થરને એવો ચમકાવી દે છે પોતાની કળાથી અને એવો હીરો બનાવી દે કે જે મુગટના તાજ ઉપર પણ એ હીરો શોભતો હોય, ચમકતો હોય. એ રત્ન કલાકારની તાકાત છે. એ રત્ન કલાકારો માટે એવી યોજનાઓ લાવવામાં આવી હતી કેશુબાપા સરકાર વખત, અને એવો ભૂંગળો ફૂંકવામાં આવ્યો વચ્ચે પણ. એ રત્ન કલાકારોને આજે પોતાનું જીવન ટૂંકાવી દેવા માટે મજબૂર થવું પડે છે. એનું કારણ કોણ? પણ કોઈ જશે નહીં, કોઈ બોલશે પણ નહીં. પદ્મશ્રીઓ લેવા વાળા લોકો પણ મજબૂર થઈ ગયા છે. નહીં બોલીએ અમે પદ્મશ્રી લીધો છે એટલે અમે નહીં બોલીએ. કેટલી ફરિયાદો કરી, એ બધા ધીરે ધીરે બહાર આવ્યા. બધાનો કોઈ સમીકરણ પરિબળો હોય, જેનો મગજમાં ડટ્ટો બેહી ગયો હોય, ધૂન સવાર હોય, એટલે બધા બહાર ના આવે. અને બધા બહાર આવું પાટીદાર સમાજના લોકો ધંધા કરતા હોય, કોઈ આ કરતા હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ આ હોય. એના જેમ થોડું ફાજલના જેવું હોય, તે ફાજલ છે બધા. દરેક બિચારા ડરે. આ તાનાશાહ સરકાર છે. તમે જોવો તો ખરાવાનો રવૈયો. કોણ બોલે? શટરે ન ખોલવા દો. મોરબીમાં જઈને તમે પોઝિશન જોઈ આવો. પણ અંદરથી જે લોકોને છે એ બધા અંદરથી સપોર્ટ કરે જ છે. આજે પણ બધા બોલવા માંડે. 2 દાડામાં નિવેદનો આવશે સંસ્થાઓનો. તમે જોવો તો ખરા. તમે શું મજા ગમજો? એવું ના હોય કે આ નહીં બોલતા. બધાએ બોલ્યું. બધોએ ઓખાડા કોણ કરીને વિડીયો જવા દીધો ને. આ તો એવી શું કોઈ મોટી હસ્તી તેઓના વિડીયો બધા જોઉં. હું કદી નહીં જોતો. હું આનો ફોટો જોઉં મારું આમ જવા દઉં આગળ. કદી ભૂલમાં મારા ન આવે. હું એને ફોલો આવવાનું તો હું કરતો જ નહીં કદી. ચાલો, જે નફરતનો બજાર ખોલતો હોય હવાર પણ રોજ પહોંચ, મી કોક કરી નાખ્યું. અલ્યા ભાઈ, તારા પાસે આટલું બધું પ્રૂફ છે, તારી પાસે આટલી બધી સચ્ચાઈ છે, તારી પાસે આટલી બધી માહિતી છે, તો સરકાર શું મંજીરા વગાડે? 30 વર્ષથી ગુજરાતમાં સરકારે જે કામ કરવાનું એ તું કરીશ. તો ગુજરાતના ગૃહમંત્રી શું કરી રહ્યા? ગુજરાતના મુખ્યમંત્રી શું કરી રહ્યા? તમને જે ફોલો કરી રહ્યા છે ભારત દેશના વડાપ્રધાન શું કરી રહ્યા છે? એ ગૃહમંત્રી શું કરી રહ્યા ગુજરાતી દેશના? સાચી વાત તો આ છે. આટલી બધી સચોટ દીકરીઓ જતી રહી તો કોણ કરશે આ કામ? કોણ લાવશે? કોણ કાયદો બનાવશે? મારી વાત આ તો છે. અને તારી વાત સાચી હોય. ગાડી ચો ચલે, ગાડી બતાય. કોના નામ ગાડી લીધી હોય, ગમે તે આરટીઓમાં રજીસ્ટર તો થયું હોય કે? આ ભારત દેશના ગમે તે આરટીઓમાં રજીસ્ટર તો થયું છે ને નંબર, એ નોમ. તારી પાસે એટલી માહિતી હોય, એનું નામ બતાય. એ યુવકનું. ચાલ, દીકરીઓનું નામ નહીં બતાવો કે જોઈ લો, આ રહ્યો ભાઈ, આ રહ્યો નંબર અને આ નામની રજીસ્ટર થઈ છે. અને મારી ક્લિપ કાપી, મારું આમ કર્યું, બફાટ કરવા જઈતી. અને મને સ્પષ્ટ વિડીયોમાં કીધું કે મને બોલવાનું કીધું તું. આ ફાજલ બની એવું કે એ મારી પાસે રેકોર્ડિંગ છે. એ પોતે એવું કે મને તમારા જ લોકોએ કીધું તું બોલો તમે આ લવ જેહાદના ને ફલાણા ઢીકણા મુદ્દાને લઈને. તો આ લવ જેહાદનો મુદ્દો સ્લેપિંગ કરે છે, આ કરે છે. શું બોલો આપું? તો એક તો હોય નહીં. સ્લેપિંગની વાત આવી હતી. એક ન હોય, 7 હોય. 7 છોકરીઓ હોય તો 7 હોય. અને 7 જણે 5 લાખ રૂપિયા આપીને 40 લાખની ગાડી લઈ આલી. તો એક જણને લઈ આલી. તો એક જણને લઈ આલો તો બીજા બોલ્યું નહીં? બીજા અંદર ડખો ન થાય?
એટલે ઉપજાઈ દીધેલી બિલકુલ મનગઢત વાતો ભેગી કરી અને આ કહાની પીરસી દીધી અને બધા લોકો તાલીઓ પાડતા હતા. શું કર્યું એને? પેલા હાર્દિક પટેલને કહે છે જાતિવાદનો નેતા બનવા આવ્યો તો શું કર્યું એને? તંબુરો કર્યો. તીજું કર્યું. એને કશું નહીં કર્યું. તીજું કર્યું. એને તો બહુ કર્યું. અને અમારો પાટીદાર સમાજનો એ અમે લડી લઈશું. તીજું કર્યું. જે ક્રાંતિકારીઓ રહ્યા ને તમે જોઈ લો, એમનો ઇતિહાસ વાંચો, એ કોઈ જડો જથામ નહીં પડે. એટલે કાલે ભગતસિંહજી, સુખદેવજી, રાજગુરુજીને કાલે ફાંસી આપી હતી. એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આણંદમાં કાલ કાર્યક્રમ રાખ્યો છે, એટલે ત્યાં જવાના છીએ. અને એમના બલિદાનના કાજે આજે આપણે અંગ્રેજો સુધી આઝાદી મળી જઈ. પણ હજી ફરી એકવાર હું ઘણી વાર બોલું છું કે આ દેશની જનતા એકવાર ફરીથી આઝાદીની લડત લડવી પડશે. આજનો વાતાવરણ આ બધો જોઈ લડ્યા તો જવું પડશે. કારણ કે કોઈ વ્યક્તિ ભગવાન બની જાય ને અને એવું સાબિત કરી દે ને કે હું જ ભગવાન છું, હું જ સર્વસ્વ છું અને હું જીવીશ ત્યાં સુધી હું જ રહીશ, એવું સાબિત કરી દે ને એટલે તમારે લોકશાહીનું ત્યાં અનંત થતું હોય અને પછી ફરીથી દેશની જનતા એકવાર ફરીથી આઝાદીની લડત લડવા નીકળવું પડતું હોય. એટલે તમારે નીકળવું છે. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન, જય કિસાન. શહીદો અમર.